અંતિમ અંક 0 છે કે નહીં તે ચકાસો. બરાબર. તો એના માટે અંતિમ અંક 0 હોય તેવી સંખ્યામાં શું 2 અને 5 અવિભાજ્ય અવયવ હોવું જોઈએ. તો લખી દો અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ અવિભાજ્ય અવયવીકરણમાં 5 તેમજ 2નો સમાવેશ થવો જોઈએ. 2 આ બંનેનો સમાવેશ થવો જોઈએ. નો સમાવેશ થવો જોઈએ. 5 અને 2 બંનેનો સમાવેશ થાય તો અંતિમ અંક 0 હોય. એટલે અહીંયા 6 n ના બરોબર. સો આને 2 ગુણ્યા 3 n એટલે આ રીતે લખીએ કે 2 n ગુણ્યા 3 n એટલે 2 તો સમાવેશ થાય પણ 5નો સમાવેશ થતો નહીં. તેથી અંતિમ અંક 0 નહીં હોય. તો અહીં લખી દેવાનું અહીં 2નો સમાવેશ થાય છે પરંતુ 5નો સમાવેશ થતો નથી. તેથી 6 n માં અંતિમ અંક 0 ન હોય.